જે પણ ભાઈઓ બહેનો આ વર્ષે નીટની એક્ઝામ આપેલી છે અને ગુજરાત સ્ટેટમાં એ વિદ્યાર્થીઓ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથિક કોઈપણ કોર્સમાં એડમિશન લેવા માંગતો હોય તો અત્યારે એની પાસે સમય છે, જેથી કરીને જો કોઈપણ ડોક્યુમેન્ટ તમારી પાસે અત્યારે ઘટતું હોય તો તમે અત્યારે પ્રોસેસ કરી શકો. કારણ કે ઘણા બધી એવા ડોક્યુમેન્ટ હોય છે કે જ્યારે ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થાય અને ત્યારે તમે કચેરીએ જતા હોય તો ત્યાં ખૂબ જ ટ્રાફિક હોય છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારમાં રહેતા હોય ત્યાં 15-20 મહિના દિવસ જેટલો સમય છે તે લાગી જતો હોય છે. તો આ વિડીયોમાં જે પણ તમારે રજિસ્ટ્રેશન સમયે ડોક્યુમેન્ટની જરૂરત પડશે એ તમામ ડોક્યુમેન્ટ હું ફોર્મેટ સાથે તમને બતાવીશ. અને આ ઉપરાંત જે તમારે જ્યારે કોલેજ અલોટમેન્ટની પ્રોસેસ થશે, એટલે કે જ્યારે તમારો પ્રવેશ કન્ફર્મ કરવાનો થશે ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ એની સંપૂર્ણ માહિતી તમને આપીશ, જેથી કરીને જ્યારે તમારે નોટિફિકેશન ડિક્લેર થાય તો તમે કોલેજ ચોઈસ કરવા ઉપર ધ્યાન આપી શકો. એટલે કે તમારે કઈ કોલેજ પસંદ કરવી જોઈએ જેથી કરીને તમારા ઓછા માર્ક હોય તો પણ તમને મળી રહે, એના પર તમે પૂરતું ધ્યાન આપી શકો અને આવા ડોક્યુમેન્ટ માટે તમારે ધક્કા છે તે ખાવા પડે નહીં. જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે તમારે નીટના રિઝલ્ટથી લઈ અને જ્યાં સુધી તમને લોકોને કોલેજ અને સ્કોલરશિપ ના મળે ત્યાં સુધી સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ જોડાઈ જજો, જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે. થોડીક બેઝિક માહિતી તમને આપી દઉં તો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ હું તમને કહીશ એ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ચારેય કોર્સીસને લાગુ પડશે. તમે મેડિકલ, ડેન્ટલમાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમારે 11,000 રૂપિયા પે કરવાના થશે, જેમાં 10,000 છે એ તમારે રિફંડેબલ હશે. એટલે કે તમે કાયદેસરની કાઉન્સેલિંગ કરશો તો તમને 10,000 છે પરત મળી જશે, અને જો તમે કાયદેસર કાઉન્સેલિંગ ના કરો તો તમારા 10,000 રૂપિયા છે જપ્ત થઈ જતા હોય છે. એ જ્યારે પણ કાઉન્સેલિંગની પ્રોસેસ ચાલુ થશે ત્યારે કયા નિયમ છે કે જે તમારે ધ્યાન રાખવું જોઈએ એની સંપૂર્ણ માહિતી છે તમને મળતી રહેશે. અને આયુર્વેદિક, હોમિયોપેથિક કાઉન્સેલિંગમાં ભાગ લેવા માંગતો હોય તો એમાં પણ તમારે અલગથી રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે. તમે ચારેય કોર્સમાં એકસાથે રજિસ્ટ્રેશન નથી કરી શકતા. ગયા વર્ષથી નિયમ એનો બદલી ગયો છે. તમારે મેડિકલ, ડેન્ટલ માટે અલગ રજિસ્ટ્રેશન અને આયુર્વેદિક, હોમિયોપેથિક માટે અલગ રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. ટોટલ તમારે 11,000 રૂપિયા છે એ પે કરવાના રહેશે. એડમિશન પ્રોસેસ છે, જેમ કે તમારે ફોર્મ ભરવાનું છે, કોલેજ પસંદગી કરવાની છે, અલોટમેન્ટની પ્રોસેસ છે, એ સંપૂર્ણ પ્રોસેસ તમારી ઓનલાઈન જ રહેશે. ખાલી તમારે કોલેજની વિઝિટ અથવા તો હેલ્પ સેન્ટરની વિઝિટ ત્યારે કરવાની છે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અથવા તો ડોક્યુમેન્ટ જમા કરવા માટે જવાનું રહેશે. તો હવે આપણે વિગતવાર એની માહિતી છે એ જોઈએ. જો તમે આ વર્ષે એડમિશન લેવા માંગતા હોય અને તમારા માર્ક અનુસાર કે તમારી કેટેગરી અનુસાર તમને કઈ સ્કોલરશિપ મળવાપાત્ર છે અથવા તો કઈ કોલેજ પસંદ કરવી જોઈએ જેથી કરીને ઓછા માર્કે પણ તમને કોલેજ મળી રહે, તો એના માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો. જે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે એમાં તમે કોન્ટેક્ટ કરજો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જશે. પહેલાં આપણે જોઈએ કે રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ. તો જ્યારે પ્રવેશ માટેની નોટિફિકેશન આવશે ત્યાર પછી જે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે જે ફરજિયાત ડોક્યુમેન્ટ છે કે જે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાના રહેશે એ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ તરીકે આપણે જોઈશું. અને જે અલોટમેન્ટ ડોક્યુમેન્ટ કે જ્યારે તમારે રાઉન્ડની પ્રોસેસ થશે, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ અને સ્ટે વેકેન્સી રાઉન્ડ. તો જે તમારો પ્રથમ રાઉન્ડ હશે, સેકન્ડ રાઉન્ડ હશે, એમાં તમને કોઈ કોલેજ અલોટ થાય અને કોલેજ તમને પસંદ હોય તો તમારે હેલ્પ સેન્ટરમાં જઈ અને રિપોર્ટિંગ કરવાનું હોય છે. ત્યારે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ત્યાં સબમિટ કરવાના હોય છે. તો એમાં જે ડોક્યુમેન્ટની જરૂરત પડશે એ પણ આપણે વિગતવાર જોઈએ અને હું તમને ઇમેજ એટલે કે ફોર્મેટ સાથે બતાવીશ. હવે જે રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ છે એ આપણે ચેક કરીએ તો રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાં એક તમારે 10 અને 12ની માર્કશીટ જોશે. જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં હોવાથી હોય, CBSE બોર્ડમાં હોય, ICSE બોર્ડમાંથી હોય કે અન્ય કોઈ પણ બોર્ડમાંથી હોય તો તમારે 10th અને 12ની માર્કશીટ છે તે જોશે. બીજું તમારું લિવિંગ સર્ટિફિકેટ જોશે કે જેને ગુજરાતીમાં શાળા છોડીને પ્રમાણપત્ર પણ તમે કહી શકો છો. ત્યાર પછી કેટેગરી એટલે કાસ્ટ સર્ટિફિકેટ જોશે. જે પણ વિદ્યાર્થીઓ રિઝર્વ કેટેગરીમાં આવતો SC, ST, OBC, EWS એને પોતાનું કેટેગરી સર્ટિફિકેટ છે જે જોશે. ત્યાર પછી જે વિદ્યાર્થીઓ OBC કેટેગરીમાં આવતા હોય તો એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે જોશે. ત્યાર પછી દિવ્યાંગ સર્ટિફિકેટ. તો જે પણ વિદ્યાર્થીઓ PWD એટલે કે દિવ્યાંગતા, અપંગતા ધરાવતા હોય એ વિદ્યાર્થીઓને એ સર્ટિફિકેટની જરૂરત પડશે. એનો આગળ હું તમને ફોર્મેટ પણ બતાવીશ. આ જેને લાગુ પડતો હોય એના માટે જ છે. અને ડોમિસાઇલ સર્ટિફિકેટ કે જે વિદ્યાર્થીઓ ગુજરાતના વતની નથી પરંતુ ગુજરાતમાં વર્ષોથી રહેતા હોય તો એને ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે કઢાવવાનું હોય છે. જે વિદ્યાર્થીઓ ગુજરાતના મૂળ વતની છે એ વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂરત નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહેશે પરંતુ ગુજરાતના વતની નથી તો એ જે પણ જિલ્લામાં રહેતા હોય ત્યાંથી એને ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે કઢાવવાનું રહેશે. હવે તમારે કઈ રીતે કઢાવવું જોઈએ એના પર ઓલરેડી વિડીયો બનાવેલા છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે, અથવા જરૂર પડશે તો આ વર્ષે પણ હું વિડીયો જલ્દીથી અપલોડ કરી દઈશ અથવા પેડ કાઉન્સેલિંગમાં પણ તમને સમજાવી દઈશ. ત્યાર પછી તમારું વેલિડ આધાર કાર્ડ જોશે. ખાસ કરીને અહીંયા તમામ વિદ્યાર્થીઓને એક સૂચના આપી દઉં કે તમારો આધાર કાર્ડ છે અપડેટ ના થયેલો હોય તો અપડેટ કરાવી લેજો. અત્યારે તમારી પાસે સમય છે અને આધાર કાર્ડ છે એમાં તમારો મોબાઈલ નંબર છે એ પણ લિંક થયેલો હોય તો તમને આગળ સ્કોલરશિપમાં ઇઝી રહેશે. ત્યારથી ફિટનેસ સર્ટિફિકેટ. તો એક મેડિકલ સર્ટિફિકેટ છે જે તમારે કોઈપણ MBBS કે MD ડૉક્ટર હોય, રજિસ્ટર્ડ કાઉન્સેલિંગ ધરાવતા હોય એની પાસે જઈને તમારે કઢાવવાનું હોય છે. એનું પણ હું આગળ તમને ડેમો બતાવીશ. એકદમ સિમ્પલ પ્રોસેસ છે. તમે કોઈપણ સરકારી ડૉક્ટર કે જે MBBS કે MD ડૉક્ટર હોય એની પાસે જશો એટલે તમને સહી સિક્કા કરી આપશે. એ તમારું ફિટનેસ સર્ટિફિકેટ. ત્યારબાદ ડિફેન્સ સર્ટિફિકેટ. જેટના માતા પિતા કોઈ ડિફેન્સમાં જોબ કરતા હોય તો એનું ડિફેન્સ સર્ટિફિકેટ છે એ લાગુ પડશે.
ત્યાર પછી લોકલ કોટા સર્ટિફિકેટ, તો આ જે વિદ્યાર્થીઓ સ્મીમેર સુરત મેડિકલ કોલેજમાં અથવા તો NHL અમદાવાદ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતો એ વિદ્યાર્થીઓને લાગુ પડશે. એમાં એ વિદ્યાર્થીઓને અમુક સીટો છે તે રિઝર્વ રહેતી હોય છે. તો આ લોકલ કોટા સર્ટિફિકેટ છે એ જ્યારે તમારી ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે એ સ્મીમેરમાં અને NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજની વેબસાઇટમાં એનો ફોર્મેટ આપવામાં આવશે. એ તમારે કોલેજમાં જઈ અને ડીન પાસેથી સહી સિક્કા કરાવવાનો હોય છે. ત્યાર પછી જ તમારે ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. ઘણા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ હોય પરંતુ ફોર્મ ભરવામાં મિસ્ટેક કરતા હોય તો એને મેરિટ લિસ્ટમાં પણ નામ આવતું નથી અને તમારે 3 વર્ષની મહેનત કે 4 વર્ષની મહેનત છે એ પાણીમાં જતી હોય છે. જે પણ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાતા હશે ને સંપૂર્ણ માહિતી અમે સ્ટેપ બાય સ્ટેપ સમજાવતા રહીશું. કે પિન પરચેસ ડિટેલ કે તમારે જે 11,000 રૂપિયા પે કરવાના છે એના માટે તમે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, તમે જે પણ માધ્યમ તમારી પાસે એની મધ્યથી તમારે પે કરવાના રહેશે. ખાસ એક સૂચના અહીંયા સમજી લેજો કે જે પણ અકાઉન્ટથી તમે પેમેન્ટ કરશો એમાં જલ્દીથી જમા થઈ જતું હોય છે. તો તમે કોઈ ઓનલાઈન શોપ ઉપર કે ઓનલાઈન સાયબર કાફે ઉપર જતા હોય તો પોતાના ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગમાંથી પેમેન્ટ છે તમારે કરો. આજે તમે 11,000 રૂપિયા છે એ પે કરતા હોય, પ્રથમ રાઉન્ડમાં તમે નિયમ અનુસાર ના કરો, સેકન્ડ રાઉન્ડમાં નિયમ અનુસાર ના કરો તો તમારે દરેક રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કરવું પડે. તો ટોટલ તમારે 45,000 રૂપિયા છે એ તમારે જતા હોય છે. એટલે તમારે નિયમ અનુસાર જ કાઉન્સેલિંગ કરવાની રહેશે. અમારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ એવી રીતે જ કરીએ છીએ જેથી કરીને એના 11,000 રૂપિયા છે સેફ રહે. ત્યાર પછી જ્યારે તમારું અલોટમેન્ટ થઈ જાય, તમને કોઈ કોલેજ પસંદ આવી જાય તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે. તો એક તો વેબસાઇટમાંથી તમારો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે. ત્યાર પછી તમે જે ઓનલાઈન ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ જોશે. ફીસ પેમેન્ટ તમે ઓનલાઈન અથવા ઓફલાઈન, એટલે ઓનલાઈન તમે પેમેન્ટ કરેલું હોય તો એની ફીસ, ટ્યુશન ફીની રિસિપ્ટ અને બેંકમાં તમે કરેલું હોય તો એની ફીની રિસિપ્ટ જોશે. જે SC/ST કેન્ડિડેટ હશે એને ફ્રીજીપ કાર્ડ જોશે અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારા હેલ્પ સેન્ટરમાં જમા કરવાના હોય છે. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે જરૂરત છે તે પડશે. વિડીયોમાં આગળ તમને તમામ ડોક્યુમેન્ટના ફોર્મેટ છે મળી જશે. જે પણ વિદ્યાર્થીઓને પોતાના માર્ક્સ અનુસાર કે કેટેગરી અનુસાર કઈ રીતે કોલેજ પસંદ કરવી એ ખ્યાલ ના આવતો હોય તો અમારા પેડ કાઉન્સેલિંગમાં તમે જોડાઈ શકો છો. જેના માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.